પહેલાં તો આપણા વચ્ચે ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તાલીઓથી અમને વધાવી લઉં કે કદાચ દેવીપૂજક સમાજમાં અને અમારા બનાસકાંઠામાં તો વિશેષ કે પ્રથમવાર સમાજમાં સાંસદ શ્રી આવ્યા છે. તો એના માટે તો પહેલાં સાહેબને વધાવી લેજો કે આપણે એક જ કહેવત ઉપર કે એક જ આમંત્રણ ઉપર સાહેબે હાજરી આપી છે. બીજા જ આપણા લોકલાડીલા ધારાસભ્ય હવે તો આપણા ઘરના મેમ્બર, આપણા વડીલ અને એ થઈ ગયા છે કે દરેક કાર્યક્રમમાં એમની હાજરી હોય છે. બીજા નગરપાલિકાના પ્રમુખ શ્રી ચિમનભાઈ, સાથી આપણા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ ચૌધરી, સાથી સુરેશભાઈ પટણી અમદાવાદથી આવ્યા છે. આરટીઓ ઇન્સ્પેક્ટર આપણા સુરેશભાઈ, આપણા પીઆઈ સાહેબ, મોહનભાઈ રિટાયર્ડ મામલતદાર સાહેબ, નગીનભાઈ પટણી, નટવરભાઈ, બીજા માધુભાઈ, કૃણાલભાઈ. કાર્યક્રમ સફળ બનાવો કહેવાય છે ને કે કોઈ વ્યક્તિનો અંદર વધારે ભોગ હોય છે, તેવા જ આપણા યુવા મિત્ર છે અમદાવાદના. એમાં કૃણાલભાઈનું બહુ મોટું યોગદાન છે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે. તો એમના માટે બહુ મોટી તાલી થઈ જાય. પહેલાં તો કૃણાલભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પટણી યુવા સમાજ સેવા ટ્રસ્ટ વતી એમનો આભાર માનું છું કે આજે કાર્યક્રમ સફળ બનાવવામાં એમનો બહુ મોટો હાથ છે. સાથી આપણા મહેન્દ્રભાઈ પાટણથી આવેલા છે, જેઓ આપણને દર કાર્યક્રમમાં સહયોગ કરે છે. બીજા મિત્રો બંને ઓએનજીસી ગ્રુપના આપણા જેવા યુવાન છે, એમની ટીમે આપણને બહુ મોટું દાન આપ્યું છે. રોનિતભાઈ અને દેવેન્દ્રભાઈ ઓએનજીસી ગ્રુપમાં છે, બધા ભાઈ જોબ કરે છે. સાથી આપણા પાલનપુર નગરપાલિકાના કોર્પોરેટર વોર્ડ નંબર 11ના ગીતાબેન, વિજયભાઈ પટણી સ્ક્રેપમાં છે. એમને આમંત્રણ આપવા ગયો તો એમને એક વિશેષ વાત કરી હતી મને કે રાહુલભાઈ, અડધી રાત્રે તમારી પટણી યુવા સમાજ સેવા ટ્રસ્ટને કાંઈ બી જરૂર હોય તો અમે બેઠા છો, અચકાયા વગર કહી દેજો કે જે બી ખર્ચ જોવે, જે બી પૈસા આવે તો હું બેઠો છું. એટલે આવા પણ જાતા આપણી સમાજમાં પડે છે, એટલે એમના માટે બહુ મોટી તાલી થઈ જાય. સાથી આપણે પાટણથી સુરેશભાઈ પણ આવ્યા છે. હવે તો વધારે વાત નહીં લઉં કે સાહેબને અત્યારે ઉતાવળ છે, જવાનું છે થોડા કારણસર. તો આ વિચાર આપણો ઘણા વર્ષોથી છે કે આપણી સમાજના અંદર શિક્ષણ આવે, જાગૃતતા આવે. કેમ કે બહુ લારીઓ ખેંચી શાકભાજીની, બહુ પરિશ્રમ કર્યો છે આ સમાજે, અને બહુ લાઠીચાર્જ, તમને ખ્યાલ છે કાલ પરિસ્થિતિ કેવી છે આપણી સમાજની. એ બધામાંથી યુવાનોને વિચાર આવે છે કે આ સમાજનો ઉદ્ધાર શું. તો એના ઉદ્ધાર માટે આપણે નક્કી કરેલું આજથી 2017થી, અને છેલ્લા આજે 7-8 વર્ષથી આપણી સંસ્થા ચાલે છે. દરેક કાર્યક્રમ તમે જોતા હશો તો એકથી એક કાર્યક્રમ આપણી સંસ્થા કરે છે. પણ સંસ્થાનો મેન પાયો છે તો યુવાનોની જે યુનિટી. આજે આપણે 400-500 છોકરાઓ કામ કરી રહ્યા છે, એની તાકાત છે. આ તાકાત થકી જ આપણે આ બધું કાર્યક્રમ સફળ બનાવીએ છીએ. અને આ લાઇબ્રેરીનું જે સપનું હતું આપણા વડીલોનું કે આપણી સમાજનો ઉદ્ધાર ક્યારે થશે, તો આ ઉદ્ધાર કરવા માટે આપણે બધા ટીપે સરોવર ભર્યું છે. એ પરિસ્થિતિ આપણે લાઇબ્રેરી અત્યારે ઊભી કરી છે. ભલે અત્યારે નાના પાયેથી 30-40 વિદ્યાર્થીઓ માટે કરેલી છે, પણ એક સમય એવો આવશે કે આપણે પોતાની જગ્યા હશે અને પોતાનું જ સંકુલ હશે અને પોતાની જ છાત્રાલયમાં આપણો વિદ્યાર્થી ભણતો હશે. એ ગર્વ આપણને ટૂંક સમયમાં થવાનો છે. કેમ કે આપણા ધારાસભ્ય સાથે સાથે આપણે સાંસદ શ્રી એટલા નિખાલસ છે, એ લોકો છાતી ઠોકીને કહે છે કે તમારા માટે અમે બેઠા છીએ, કે નાની સમાજ માટે જ અમે બેઠા છીએ અહીંયા. બીજા લોકો તો ઘણું બધું કરી શકે છે, એમની યુનિટી એટલી મજબૂત છે કે એ લોકો ઘણા બધા કામ કરી શકે છે. પણ આવા સાંસદશ્રીઓ અને આવા ધારાસભ્યશ્રીઓ આપણને મળ્યા છે ને, તો એનો તકનો લાભ લઈ લેજો. એમનો તકનો લાભ લઈ લેજો. કઈ રીતે લાભ લેવાનો છે કે આવા વડીલો આપણે પછી નહીં મળવાના. તમને ખ્યાલ છે કે આપણા વડવાઓ આજ દિન સુધી કાર્યક્રમો કર્યા છે. સાહેબ, નગરપાલિકાના કોર્પોરેટર બી આપણા કાર્યક્રમમાં નહોતા આવતા. જાહેરમાં કહું છું સાહેબજી. સાહેબ, અમને ખ્યાલ છે મયંકભાઈ સાહેબ કે અમારે ત્યાં અમે કાર્યક્રમ કરીએ તો નગરપાલિકાનો કોઈ પણ કોર્પોરેટર બી નહોતો આવતો. પણ આજે ગર્વ થાય છે કે આજે અમારું એ લેવલનો કાર્યક્રમ કરતા થયા છે, એક પ્રોટેક્શન કરતા છે અને એક પ્રોટોકોલ સાચવતી આ સમાજ થઈ ગઈ છે. અને વિશ્વાસ આપું છું કે અમારા કાર્યક્રમમાં સીએમને પણ આમંત્રણ આપીશું, પીએમ સાહેબને પણ આમંત્રણ આપીશું. એમાં આપનો સાથ સહકારની એમને જરૂર પડશે. ભલે નાની સમાજમાંથી આવ્યા છે, નાના છીએ, નાનો કાર્યક્રમ કરીશું, પણ આપના બધાનો સહયોગની જરૂર પડશે. અને આવનાર સમયોમાં ઘણા એવા કાર્યો લેવાના છે, એમાં બધાનો સહયોગની જરૂર પડશે. અને સમાજને પણ કહું છું કે કંઈ પણ સમાજનું કામ થતું હોય ને સાહેબ, સમાજમાં પૈસાથી બધું નથી થતું, પણ તમારું યોગદાન શારીરિક આપો, આર્થિક આપો, ગમે તે રીતે પણ યોગદાન આપવું જરૂરી છે. સમય બી આપો. મહત્ત્વમાં મહત્ત્વ સમય. જે સમય આપશે ને એ સમાજ તરી ગયો. અને લાઇબ્રેરીની જે સિટિંગ બીટિંગ આ તમે જોઈ રહ્યા છો, બસ આ બધાની કૃપાથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એમાં વિશેષ વાત નહીં કરું. અને સાહેબને લેટ થાય છે એટલે આપણે સાહેબને પણ સાંભળી લઈશું. આભાર. ભારત માતા કી જય.